હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? બસ આપણે આજે ફરી 12 દિવસથી આપણે પાછા બધાય મળી છીએ, કારણ કે આપણે 12 દિવસ ફઈનું ક્રિયાક્રમ નહોતું ગયું ત્યાં લગી આપણે વિડીયો બંધ રાખ્યો હતો, અને રાબેતા મુજબ આજથી આપણો વિડીયો રેગ્યુલર ચાલુ થઈ જાય। જો આપણે નૈના તો ગંગાને માંડી છે ખંજરવા, કારણ કે હવે ગંગાને વ્યાવમાં કંઈ વાર નથી, વધીને 5 દી કે અઠવાડિયું, એટલે થોડીક એને પ્રેમ દેવો પડે, હેવાઈ કરવી પડે। આમ તો હેવાઈ છે જ, ખંજોરતા તો રોજ હોય ને આપણે તમે ને આપણે મહિનો દીથી વ્યાવું કરતા। નાનજી બાપા કહેતા હતા કે તમે મહિનો ભૂલી ગયા છે, એટલે ઈ વાત સાચી કે મહિનો ભૂલી ગયા હતા। કેદુના વ્યાવું કરતા કોમેન્ટ બહુ આવતી કે તમે કેદુના કયો છો ગંગા વ્યાય, પણ આખો મહિનો જ ભૂલી ગયા હતા। આ પહેલી તારીખે 9 મહિના પૂરા થયા, એટલે હવે વ્યાય, અને હવે લગભગ ઈ બહુ વધીને 5 દી કે 8 દી અઠવાડિયામાં વ્યાઈ જાય। નાનજી બાપા આપણે છે જ અહીંયા ખાડા જેવું થયું હતું ને, એ ટાઈસ નાખે છે, એટલે હું કસકાણ ન થાય। જામજોધપુર આપણે ગયા હતા, પણ આપણે ઉપાધિ ગંગાની હતી અને જાવું ફરજિયાત હતું। કીધું વ્યાય જાહે તો વાંધો નથી, હજી લગભગ અઠવાડિયું કાઢે તો કાઢે, હવે આવતો થઈ ગયું છે ફૂલ મોટું, કઈ ઘટે નહીં ને આવું ભરાવા માંડ્યું, એટલે હવે અઠવાડિયામાં હજી ભરા છે, કારણ કે હજી આસર હે ને બસ ત્યાં વ્યાય, બાકી તાલગી વ્યાય ની નદી એને ક્યારા નથી ને એમાં અહીંયા હે ને ખાડા પડી જાય અહીંયા, પછી વ્યાય હવે વ્યાય જાય તો દૂધ દ્વારા થાય। હા, હવે બહી વધીને અઠવાડિયું હોય, એનાથી કઈ જાજુ ખેંચવાનું નથી। આપણે ગોમતી એનું હોત પણ મત કઈ ઘટે જ નહીં, તો ગંગા થી જાય, ગંગા તો હજી ભડકે, અને ભડકવાનું કાઈ નહીં। જો અસલ વસ્તુ કેવી છે નાનજી બાપા ને તો બહુ ગમી, નોકરી કરીને સાંજે હા ખીલે હોય ગયા આપુરી જોજી, અને જેવી ટ્રેનિંગ આપો ને એવું થાય। મને તો આમ તો કઈ આમ કરે, આમ ગમે એમ કરું તો ગમતી નામથી બોલાવીતા જાય ને, જોકે એનું નામ જ છે ત્યાંથી ને જાય, આપણે કઈ પાડવું નથી પડ્યું, એટલે એને ખબર જ હોય, અને ઊભી રહી એમ। બે રહ્યું બિસાડ્યું, પણ બે રહ્યું પણ ખાવાનું એટલું છે કે ખાધે જ રાખે ને ખૂટે એમ નથી, ખૂટે નહીં। હું ઓગા કાઢે છે નકરો, જોવો ને આ ભૂકાનો આવી ને ત્યારે એક દાઠિયું અહીં ન પડ્યું રહેતું, એને બદલે હવે અહીં શીખી ગઈ છે અહીંયા। હું ને દેવાંશી પપ્પા આવી ગયા તુવેરમાં, એટલે કામ છે આપણે આજે તુવેરમાં દવા છાંટવી છે, એટલે એમાં જાજા પોપ જોઈ નહીં। કેટલા પોપ જોઈ? એમાં આપણે 15 પંપ જોહે, હજી 15 પોપ જોહે, એટલે 2 જણા નિરાતે આવ્યા છે, અત્યારે 8:30 થઈ ગયા છે, એટલે કે નિરાતે આપણે દવા છાંટવાનું ચાલુ કરી એમ કે છે। પપ્પા કે વાર લાગે નહીં, 7-8 પોપ ભાગમાં આવશે, એકને 8 આવશે ને એક 7 આવશે, જોકે લગભગ ગમે તો દવા છાંટી જાય, એક પોપનો તો હોય જ પ્રશ્ન, એટલે પણ દેવાંશી પપ્પા છાંટી નાખે, ત્યાં હું વિહામો ખાઈ લઉં, એક પોપ છાંટી લે વધારાનો, થોડાક પટ્ટા લાંબા હે ને, હા ટૂંકા કરના। હા, જો અત્યારે આપણે દવા છાંટવાની છે તુવેરમાં, અને તુવેરમાં મેન કોઈ પ્રશ્ન હોય તો એ આવે ઈયળનો, એટલે આપણે મેન તો ઈયળને કંટ્રોલ કરવાની, અને આપણે ક્યાંક નોર્મલ હજી ઈયળ દેખાવાનું શરૂઆત થઈ ગઈ છે, એટલે આપણે ઈયળ માટે દવા લેવા છીએ ટેટાનીલી પોલ 18.18%, અને બીજી નહીં લેવા છીએ, બીજી આપણે દવા લેવા છીએ રોગર, કારણ કે બીજો કોઈ પ્રશ્ન આવતો હોય ને તુવેરમાં તો ગરાનો પ્રશ્ન હોય, એટલે ગરો આવી જાય ને તો ઠીક, ગરો તો વહી જાય, પણ આવ્યા પછી કંટ્રોલ કરવો એના કરતાં આપણે અગાઉ ભેગી નાખી દઈએ તો ઝીણી જીવાત હોય તો એનાથી રોગલથી એ કંટ્રોલ આવી જાય, અને ગરો આવવાનો હોય તો અટકી જાય। એટલે આપણે અત્યારે ઈયળની અને ગરાની 2 દવા મેન અત્યારે છાંટવાની હોય, અને અત્યારે આપણે નહીં આવી ગયા, પંપ થાય આપણે આમાં ખાલી 15, એટલે 7 પંપ નહીં ના નાખશે, 8 પંપ હું નાખીશ, એટલે છટાઈ જાય દવા। જો આપણી દવા છાંટવાનું થઈ ગયું ચાલુ, અને મેન પ્રશ્ન તો તુવેરમાં શું છે કે ઈયળનો, એટલે ઈયળ એવી વસ્તુ છે નિરાયતે દવા છાંટી અને એક ફૂલ દવા આડી જાય તો ઈયળ કંટ્રોલ આવે,
એટલે આપણે પડખા નથી લેવા અત્યારે, પણ નિરાયતે આખી હાર સાટવી, એટલે આપણે ઘર મેરે હોય ને તો આખી હાર સટાઈ જાય, વાંધો ન આવે. આપડી કઈ ઘટે નહીં એવી આપણે ધાર્યું નહોતું કે આવી તુવેર થઈ જાય. હું તો થોડોક ટાઈમ દેવાનસિંહ પપ્પાને એમ કહેતી હતી કે તુવેર કાઢીને ચણા વાવી દો બધાય, પણ હવે એવું થાય છે કે સારું થયું તુવેર ન કાઢી હતી. તુવેરમાં કઈ ઘટે ને એવી થઈ ગઈ, કારણ કે આ વસ્તુ શિયાળું મોલ છે અને શિયાળામાં જ થાય, એટલે હવે એને બરોબર વાતાવરણ અનુકૂળ આવી ગયું. હા, આપણી તુવેર તો આપણે માંડવી કાઢી ત્યારે ગમતી જ નહોતી હાવ. હા, એવી હતી, પણ હવે સરસ થઈ ગઈ છે. તો હવે આપણે એમ કે તુવેરમાં આવીને તો ગમે એવું છે એમ. હા, એટલે હવે ધ્યાન દઈ થોડુંક દવામાં ખાતરમાં, એટલે ઉત્પાદન સારું થઈ જાય. અને મેન તો આમાં શું છે, ઈયળનું ધ્યાન ખાસ રાખવું પડે. હા, અને ખાતર તો ભલે આપણે આને દેવા જ પડે, પણ કદાચ એકાદો ખાતરનો ડોઝ ઓછો દઈ ને તોય તુવેરને વાંધો ન આવે. આપણે ખાતર દેવું પડે એનું કારણ એ હતું કે આપણે નબળી હતી ને, માંડવીમાં હતી, મોડી થોડીક વવાણી, અને આપણે આને ખાતર કઈ ઓછું નથી દીધું. આપણે શરૂઆતમાં પેલા 2 થેલી NPK નાખ્યું, તે પછી આપણે 2 ઉરિયાના ડોઝ આપી દીધા, અને હમણાં નાખ્યું મહાધન નાખ્યું, એમ કરીને અત્યાર લગીમાં આપણે 4 ડોઝ આપી દીધા. અને 4 ડોઝમાં આપણે તુવેર કમ્પ્લીટ બનાવી દીધી, કઈ ઘટે નહીં એવી. કારણ કે નૈના કહેતી હતી કે આપણે સૈણા વાવ દેવા પાડીને, એને બદલે તુવેર કઈ ઘટે નહીં એવી થઈ ગઈ છે. એટલે હવે આપણે કઈ જોવા પાણું નથી આમાં. અને આમાં મેન વાત હતી ચણા વાવવાની, ઈ પાછી મેં ના પાડી કે વૈશમાં વાવવા છે. નાનજી બાપા દેવાનસિંહ પપ્પા કહેતા હતા, પણ અત્યારે તુવેરનો સાયો થઈ ગયો છે, સાયે કોઈ ઉત્પાદન થાય નહીં. ઓમે તુવેરમાં શું છે કે તુવેર આપણે આડે પાવી પડે, આડે પાવી પડે ને ચણા છે ને એ વસ્તુ શરૂઆતમાં તો મહિને દે પાવાનું હોય, અને પછી તું કે મોથી થઈ જાય, એટલે 2 પ્રશ્ન નડે. એટલે આપણે ચણા, અને એટલી આપણી 6 વીઘા તુવેર ડેર છે, એમાં વાવીને તો આપણે વધીને 1.5 વીઘાના ચણા થાય, એનાથી વધારે થાય નહીં. એક મૂકીને વાવી મહેનત વધે, નીંદવાની, હાથી નો હરખો હાલે ને બધો પ્રશ્ન ઉભા થતા હતા. એ કરતા આ પ્રશ્ન કઈ હલ થઈ ગયો, તુવેરી હારી થઈ ગઈ, એટલે કઈ ઉપાધિ નથી. જો આપણે દવા છાંટવાનું તો પૂરું નથી થયું, 13 પોપ સટાણા અને 2 પોપ ભરાઈ ગયા, એટલે ટાઈમ થઈ ગયો છે 11:15. એટલે હવે દેવાનસિંહ પપ્પા કે દવા લેવા ન જવાય, હવે ઘરે જમવા વયા જાય કે દવા લઈને આવી ત્યાર પછી 12:30 થઈ જાય. કારણ અને કે દવા તો એમ તો પાછો અડધી કલાક તો વારે લાગે ને, એમ વાર લાગે, અને પછી પાછું નાનજી બાપાને ટિફિન દેવા હોય, પાછું એને જમવાનું મોડું થાય. અને 2 પંપ છે તો હું સાટી જઈશ. હા, બપોર પછી. હા, એટલે કામ તો આપણે વાડીએ તો આવવાનું જોઈને 2 પોપ સાટતા તો વાર શું લાગે, પણ હવે 1 પોપ એને વધારે સાટવો પડશે, એ પ્રશ્ન નથી ને. કાંઈ પ્રશ્ન નથી, કારણ કે તુવેર હે ને એવી હે ને કે આમાં કદાચ હજી 6 પંપ સાટવા પડે ને આરહ નથી થાય એમ. અને અમને તુવેર અમારી કેમ બહુ સારી લાગે કે જનરલ તુવેર જેટલા વિડીયામાં જોવે એને થોડીક આપણે તુવેર નબળી લાગે, પણ અમને હાવ નબળી હતી ને અને હવે સારી થઈ ગઈ છે ને, એટલે અમને સંતોષ છે, એટલે અમને બહુ સારી લાગે છે. નકર આમ જનરલ સરેરાશમાં જોઈને તો બીજી તુવેર ડાળ કરતા અમારી તુવેર ડાળ નબળી છે, પણ અમારા મનમાં સારી છે. કારણ કે હાવ નબળી હતી ને સારી થઈ ગઈ છે. જો નાની છે પણ ફાલ એકદમ કઈ ઘટે નહીં ને એવો હે, નકર છોડવા હોય મોટા, હા, પણ ફાલ માપનો હોય ને તો નકામું, પણ આપણે ફાલ કઈ ઘટે નહીં. આખી તુવેરદાર સરસ થઈ ગઈ છે. ભલે ઝીંકો હોય, છોડવા હમું ન જોવાનું હોય, હા, ફાલ હમું જોવાનું હોય. અને આપણે તો સૈણા હારવાર થઈ જાય ને એટલી જ જોઈશે, બીજું કઈ ઘટે નહીં. કે ચણા વાવી ને એટલી તુવેર થાવી જોઈએ, એથી વધુ ન થાય ખાઈ દે. અને આપડી છે ને તુવેર ઈ મરૂન કલર ના ફૂલ છે. હા, હું ઈ તમને પ્રશ્ન કરું છું રોજ. મેં કીધું આ કયું બિયારણ લઈ આવ્યા છો? આ રહ્યો ને, આ પીરા ફૂલ આવે, આ મરૂન કલર ના આવે, ખુલે એટલે સફેદ થાય, પેલા મરૂન કહેવાય ને. હા, ઈ એવો છે રાણી ગુલાબી જેવો, આખી પીરી હોય, અને આ છે ને મરૂન કલર, ખુલે એટલે પીરા થાય. હા, અને આપણે ખુલે ને એટલે સફેદ થાય. એટલે ઈ આ કંઈક નવીન બિયારણ છે, પણ છે સારું એમ જી હોય સારું છે, બીજું કઈ નહીં. હા, કારણ કે ફાલ સારો બેસી ગયો છે. જો અત્યારે ટાઈમ થયો છે 6:30, એટલે દેવાનસિંહ પપ્પા આપણે તેડવા આવી ગયા, કારણ કે હું તો 3 વાગ્યાની નીંદવા વહી આવી હતી ને આજનો તો તડકોય હતો, કારણ કે આપણે મકાઈ વાવી છે ને એ મકાઈ લંઘાતી હતી ફૂલ, બહુ જ તડકો હતો, મરસી ને બધું લંઘાતું હતું જ, ઉનાળા જેવું આજનું વાતાવરણ હતું, તો આપણે તો નીંદવું હતું એટલે આવવું જ પડે. અને દેવાનસિંહ પપ્પાને તો એકાવારી એટલે ક્યાંક જવાનું હોય જ, અને એમાં નાઈ ન પડે, ફરજિયાત હોય ગયા એટલે જવા જ દેવા પડે.
અને ન કરે જવા દેવા પડે, આપણું કઈ હાલે તો નહીં. ના પાડવાનો તો પ્રશ્ન આવે જ નહીં કોઈ દી. કા એમાં એવું છે, આપણે ગામમાં એક ઓચિંતાનું દુઃખદ મહિનું થઈ ગયું હતું, એટલે પછી શમશાન યાત્રામાં જવું પડે, એમાં ન હાલે એટલે હું પછી વહી ગયો હતો. અને અત્યારે નૈના તેડવા પગજો ને ભાઈ અમારા દેવાંશભાઈ આવી ગયા છે. એટલે આપણે દેવાંશ કેવત છે ને કે છોકરા જેવું દેખે એવું શીખે, એટલે એને ફોન જોઈ ચાલુ ન કરી દીધો હોય પણ એ આમ રાખીને ફરે. ફોટો આવે આરતી નો, વિડિયો પાડે ને એમાં મારો આવે, જોતા મારો જોજો. અને આમે દેવાંશી પપ્પા ને નીંદવાનું ફાવે નહીં, આવ્યો ને એટલે એને ક્યાંક જવા આવવાનું હોય તો મજા આવે એમ. મજાનું ન હોય પણ વ્યવહારમાં જવું પડે, એમાં હાલે નહીં. હાલે નહીં. અને આપણે દેવાંશભાઈ હવે વિડિયો પાડતા શીખી જ ગયા છે. જો અહીંયા આમ નાખીને જામ બસ એમ હવે દેખાય. જો આમ જોજે, આમ દેખાય છે, આમ મહેશભાઈ દેખાય જોજે. બંધ કરી દે છે પણ જો જો હવે જો અહીંયા હાથ અહીં આમ રાખવાનું, જામ આમ આમ બસ આમ જાય બસ. હા બસ આમ ચાલવાનું. ઈ લગભગ વિડિયા જ ઉતારશે જામ દેવાંશે. હા અહીં આમ જાય બસ બસ. હા બસ એમ. હા જો હવે મારો ઉતાર, મારો તાર મમ્મી નો ઉતાર દેખાય છે ને. હે આમ જો દેખાય, દેખાય ને. હાલો, હું દેખાતી હોય. હાલો ઘરે બાપા. હાલો રસોઈ હું બનાવશું. હલાય બને. જો આપણે વાડીએ છે એવા ઘરે વણ તો શાક કઈ થતું નથી, અને આખું વર્ષ વણ શાક કઈ થયું નથી, પણ હવે આ ઠંડી જાય ને પછી વાવવું છે આપણે શાક કાયદેસર દેશી ખાતર ભરી. મરચા કેને ભાવે? આ મરચા લાલ દેવાંશી પપ્પા એને લાલ મરચા શેકીને ભાવે. સંભારો કે તરવાના ચટણી નહીં કરવા, એને શેકી દેવાના બે મરચા, એટલે એને અસલ ભાવે. જાને શેકેલા ભાવે. અને ભીંડાનું શાક કેને ભાવે? હે મારી દીકરીઓને ભાવે. દેવાંશી રૂહીને ભીંડાનું શાક બહુ ભાવે, અને દીકરીઓ ગયું છે તે દીનું ભીંડા શાક ઓછું બને, કારણ કે ભીંડાનું શાક બનાવે તો દીકરી યાદ આવે. હા મારી દીકરી ભીંડા શાક દેવાંશને ભાવે, કારણ કે દેવાંશી રૂહી મને યાદ આવે. ભીંડાનું શાક તો એને અતિ આવે, એટલે ગયું છે એને કે દોઢ પોણા 2 થયા ને મહિના, એમાં 2-3 વાર ભીંડાનું શાક બનાવતા જ નથી. આજ મને એમ છે ભીંડો લેતા આવો હમણાં. એટલે દેવાંશી ને રૂહી ને બહુ ભીંડાનું શાક ભાવે. કા હમણાં કેવા વાલી મીટિંગ માં મળવા ગયા હતા આપણે, એટલે દેવાંશી ને રૂહી ને ના તારું તારું અહીં કે બીજા ખા. અને આપણે હમણાં વાલી મીટિંગ માં ગયા હતા ત્યારે એ ફંક્શન માં ડાન્સ માં બધે રીત્યું, અને એને વિડિયામાં આવવાનો બહુ શોખ હતો કે મમ્મી અમને લેજે અમે ડાન્સ કરી, પણ આપણે વિડિયા બંધ રાખ્યા હતા એટલે કઈ લેવાય નહીં. પાછા વાલી મીટિંગ માં જાવું ને ત્યારે લેવું. ના એ નો ખાટવાનો, દીત્યા ના ખાટવાની દીકરી. ના 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 રિયા હું કામ નો કરવાના હોય? હે શાંતાભાઈ મરી ગયા એટલે ભજીયા નો કર. હે તો નકર ભાઈ રોજ ભજીયા નું કે આરતી થાય એટલે એને એમ કે ભજીયા નો ટાઈમ થઈ ગયો છે, એટલે આજ કે છે કે ભજીયા નો કરવાનો હોય. શાંતાભાઈ મરી ગયા પણ આપણે શાંતાભાઈ ત્યાં મોહન થાર ને ભજીયા બધું ખાઈ આવ્યા કાલે, એટલે હવે કરે દેવાસ. કાલે દાડો વયો ગયો ને, કારણ કે આપણે 12 દિવસ કઈ નવીન બનાવી નહીં ને, એટલે દેવાંશ ને આ વર્ણન થઈ જાય ઘરમાં જે કેતા હોય, એટલે એને ખબર પડવા માંડે કે કઈ બનાવવાનું ન હોય. બા એમ કે ને કેમ બા કે શું કામ ન કરે ભજીયા? શાંતાભાઈ ક્યાં વયા ગયા? ભગવાન પાસે વહી ગયા વિસાડા. કા ત્યાં ગયા ને શાંતાભાઈ ઘરે, એટલે સીધો રૂમ માં ગયો. કોલા બા ક્યાં ગોતવા માંડ્યો. જે જાતા હોય ત્યારે હોય ને, આ વખતે નહોતા ને એટલે કા દેવાંશ ને અમારે યાદ બધું હોય, એકવાર જોઈ આવે એટલે ખબર જ હોય.